કહું છું ખબર છે આપણા છોકરાને તો દીધા વિદેશ ઓવા એથી આ દાગીના બધા મેખલાયા છે પણ તમે ઉપર લે મારો તાબા પર જે વકરી હોય ને સામ તને બતાવ લઈને આવો છો વચાવા નહીં લઈને આવતો આ પેલી પોલીસ આવે ને હેડ પાડે ને તો કે આટલા બધા દાગીના ચોથી લાયા છો કે બધા ફરી વાળા પાછી પણ તમારે કોઈ ખબર પડે નહીં હોય કે પોલીસ થોડી ફરી વળી પોલીસ તો છે બે કોઈ પર છે ને કોઈ ઘરમાં જ નીકળ દો તમને ખબર ના પડે તો બધા ખૂણી કટકા બધા ફરી વાળા અને આ હું બધા સાપરા ઢોરપાન જાઉં છું ને ઈકર લઈ જાઉં છું લાગ્યો મને લાગ ઘરમાં ના ના ઈ કે તમને રાતમાં ના ખબર પડતે ઓય કાન બધા ફરી વાળા હું જો ઢોર બોજા સિકન સાપરા લઈ જઈ અને ઠેકોણા મેકી દઉં છું તું હા સારું તને હું કહું હે વાપરો દેલા બસ વાપરતા નહીં એમને હું લઈ લે આપણે ક્યાં તો ખાલી બોલ તો ખરી ખેતરમાં જો ને ખેતરમાં હે એટલે ખેતરમાં જો ભાત લઈને મુઈ કણ આવ્યો છે તાર હાર કશું હતો નહીં હારું પાછળતા નહીં પણ હા હા લ્યો ડોશીને શું જરૂર પડી છે તે કે મેં બેંકમાં જઈને 5 લાખ રૂપિયા ઉઠી આવો હવે કીધું છે લઈ આવો તો પછી 5 લાખ રૂપિયા ઉઠાઈને આવતો રહું હેડો પાછું જો પાછા તો હંતાઈ છે પણ એને શેક ના પડે એટલે માછા કરવા છે આમાં હેદવા જમાને જવા દે અલ્યા તારી આ મને ઘડા પર પાણી ફોન ચમ કર્યું છે આ મને જોઈને તો અમારા ડોશીઓ અમને શીખવાડશે તો પાણી પડો અરે અલ્યા સોમા હે અલ્યા ઘેડપરમાં કેવું કર્યું આ કશું કરી નથી યાર પાણી માટલું મોથા કર્યું છે ને એટલે હું કહું છું આ માટલું તો મારે ઘેર પડી તું લાયેલું છે કે પેલા સાપડા ઢોરો પાન હું રહું છું ને એટલે હું લેતો તો તે પાણી પીવા થાય યાર બાબા તારું જોયેલું અમારી ડોશીઓ શીખીને તો અમને પાણી ભરાવા છે આવી દે આવી આ કદી ના શીખ અને કદી નહીં શીખવાડું યાર પણ તું ના શીખવાડ પણ ડોશીઓ અમારી જોઈ તો અલ્યા આ ડોહો માટલી ઉપાડી છે નીકળ્યો છે અલ્યા હો વરનો ડોન પોણી ભરવા જાય છે અહીંયા કાનો છે કે જોનો છે ડોહો મારા જોવો છે અલ્યા કાળો કા થોડો નહીં જોવાનો પણ તમે આ સમ નાખા તો માટલું માથા કરીને અહીંયા તારી આ હો પડે છે ઉનાળાનો એટલે પીવા લઈ જાઉં છું પાણી યાર તમે કોકને શીખવાડ છો ગમો અને 80 વર્ષે આ શોભા તમારું પાણી ભરવાનું અલ્યા કદીએ શીખવાડી નહીં કદીએ શીખવાડો નહીં યાર સમ આ તારા શું દેખાય છે આ તો માટલું ઘેર પડી દીધું તે પેલા સાપરા મારે લઈ જાઉં છું યાર પાણી પીવા દુકાન આ નહીં મોન હારે આ પાણી ભરવા જ જોઈ છે ખરેખર આ શોભો કાકોને ગમો આ 80 વર્ષે આ ગાલ્યો રિવાજ વળી આ છેલ્લી પડતા બધી ખવા આ દુજા કરી જવા દે મારા ઓરછા જેટલા ભેળા ડોહા થાય છે ને એટલે કે આ રિવાજ ચોથી નવો લાયા તમે પણ રિવાજ નવો નહીં લાવ્યો ને જો ખબર છે કે આમાં પાણી છે કે દૂધ છે એ તો જે છે એ મને જ ખબર છે પણ કોને શોખ એવું હંચાડું ને જે કોઈને ખબર ના પડે હુશેલમાં જઈને લાવી દેવું હા ઓય મેલવાનું ના ના પણ હારું ઓય મેલો ને તો ઓય વાટ માર્ગું મારા બેટા હે પાણી પીવાનું માલે વયા આવશે ને તો ખેજી જાય તો મારા તો બધું જતું રહે એના કરતાં પેલા બોરમ હંતર જવા દે બોરમ એટલે કોઈ ભાડા નહીં કે કોઈ નહીં આપવું જોઈએ જવા દે હા કોઈ નહીં ફેંદે આ તો કે પૂછણના બોરા પડ્યા છે એટલે કોઈ પાછળ નહીં કે કોઈ ભેટ અમે બોલીએ છે જે ગમે તેમ ફેદે પણ કશું ના જરા અને કોઈ કઈ અમે શું કરું કોઈ સાપડા બેસી દઉં અને માટલાની હત રહીને જ બેસી દઉં શાંતિથી એટલે કોઈ આવશે જ નહીં હોય તો જવા જે સાપડામાં જઈને બેસી દઉં શાંતિથી હા મારી બેટી મારે ડોશી કીધું છે કે તું ભાત લઈને આવજો એક હો અમે ટાઈમ થયો તો એટલે આવશે અને હવે મારો બેટો ફોન આવ્યો કનો આવ્યો હા તો મારા છોકરાનો ફોન આવ્યો હા બેટા હા તું ચિંતા કરે તું તાર હા દાદીને તો હું ઘરમાં બેસા ચાલે ને તે ઘરમાં નહીં કે જે આપણે ધાબા બેસેલા હતા અને ધાબા બેસીએ હું કરી છે ખબર છે સીધો હું રહું છું ને સાપડે આ ઈકણ લાવ્યો છું હવે અને એ છીએ છો ગાલસ ખબર છે દાગીનાની વાતો કરતા ડોહો દાગીના છો એટલા બધા લાયો કેમ હુશેલમાં ઓય હોભળીએ ઓઠરી આખી વાત પૂરી હોભળીએ બરોબર
ઘેર હોગા ને ઓય બેટા એ દાગીના ખરા ને એ તો હું રહું છું સાપરે ઈકન લાઈન મેલી દીધા છે હા ઓવા આ ચિંતા કરીને તું દાગીના કોઈ નહીં પકડાય કોઈને નહીં પકડાય મોટી પોલીસ આવીને જતી રહેતો હોય આ સોમલાલ નહીં ઓળખતા હોય કોઈ હજી તો કા સોમો શું છે ઓવા હા તું ત્યાં ચિંતા કરીને હું વાત ઓવા બેટા આ દાગીના ખરા ને એ તો માટલામાં ભરી અને સીધા હુસેનના બોરામાં ગાળી દીધા છે ઓવા તું ત્યાં ચિંતા કરે નહીં કશી હો કાકા ભગવાન નહીં આવે ઓછું બોલે હુસેનના બોરામાં માટલામાં ભર્યું છે હોનું ભર્યું છે હા પેલો વિદેશ રહે ને એને બધું મેકલાયું છે ને આ ડોહો તો કોઈ સોમલો ઉઘાડા પગે ફરી છે ગામમાં કોઈને ખબર પડે છે કોના પણ આટલા પૈસા ને આટલું બધું હોનું છે ઓછું બોલો હોભળી દે અને એ તો વાતમ પડી ગયું છે વાતમ પડી ગયું છે. હુસેનના બોરામાં વટકન બોરા ચોકન સીઓના એ તો વાંધો નહીં પણ એ કોક નતો કહેતો કે ડોશી ભાત લઈને આવે છે ભાત લઈને આવે છે આપણે એક પ્લાન કરીએ હા. ઓમ થઈને આવીએ કે તમને ડોશી ઘેર બોલાવે છે મહેમાન આવ્યા છે અને એમ કરીએ તો કદાચ છે ને ડોશી આપણો હોમી મરે તો કે ડોહો તો આમ થઈને ગામમાં જ એવું કોઈ કરીએ તો એમ કરો છો તમે બહાર ડોશીનો હાલ્લો બાલ્લો છે હુકાતો હોય હા. હાલ્લો તો એ પહેરી નાખો હા એ પ્લાન બરોબર છે અને ડોહા હેડો ઘેર મહેમાન આવ્યા છે હા એ જબરજસ્ત પ્લાન છે તમારો પણ એ ડોશી જેવા જ લાગવા જવું હો પણ ડોશી તો એની ઘટી છે પાછી એ તો તમારે એવું એડવાન્સ થોડું લેટજો હેડજો એનો પ્લાન કરી દેવો ને શુભા હે હું કરો છો આ ઢોર બોર પૈને હું ચોળા થોડો બેઠો છું અચ્છા તમે પેલા જમવા નૂતરું નતું આખ્યું હતું અને તું શું જી આવ્યો જમવા જતા આવ્યો જમવા જી આવ્યો ઓ મારા ડોશીની વાટ જોઈ રહી છું ભાત લઈને આવવાની છે હાર તે તાર હું આમ જાઉં તાર હો હા કઈ લેજો ટાઈમ છે કશો વાંધો નહીં કાકા બધા હોજી હોજી થાશા પણ જો હાલો હાથમાં નહીં આવતું તમે હું કહેતો તો ડોશી પાસે માજી લેવાનો તો પણ ડોશી વળી કે શેમથી હાલો માજ્યો એને પાછું અવરું એમાં હા પાછી હાલો એમ કહે કે અમારે ખુશેલ પરવા બોરો બનાવો છે એમ કહેવાનું હતું પણ એ તો ઊંધી છે કાયમ ની એ તો પાછી વેમેલી તમને શેરી શેરી આવે પાછી કે હાલો લઈને જોઈશું છો હમણાં હાલ તમારે હમણાં ભૂરીમાંનો હાલ્લો લાવીએ પણ હમણાં પેલા એમ કહે કે કેમ ભૂરીમાં ઓ પાછું એમાં લોસો પડી જશે કે પૂરીમાં અત્યારે શું હેડ્યો છે આમ તો ઈવાનો ડોશીનો હાલ્લો હોત તો આપણે કહે કે ડોહા હું એકને બેસીશું પણ તમે જઈને ખાઈ આવો પણ તોય લોસો પડે કે હાલના પર ખાઈ ના જોત એક આઈડિયા છે હજુ મારા પાસે ફોનમાં વાત કરું હા લે હેડો જબરજસ્ત પ્લાન છે અને એ તો એના તો લેટવા છે પાછા હા જબરજસ્ત એ તો નોમ પડીને જોડે નાઠા નહીં અમારી ઓછીને કીધું તો કે ભાત લઈને જલ્દી આય ઓય 12 વાગી જાય વન હોય તોય આવતી નહીં અને ઘેર ખાવા જાઉં છું તો પેલાનો લોસો પડી જાય છે હું કરું હું મારે તો હા સુમાજી હા મજામાં હા મજા હું છે આખો દાડો વેર કરે જો છો આ ડોશીની વાત જોઈ રહ્યો છું કે ભાત લઈને આવે તો તમારે તો છો અમે આ બધું વાળવાનું આવે છે છોકરો વિદેશ ઘણા પૈસા કમાય છે વિજેશ એ તો વિજેશ કમાઈ યાર ઓય મારે કમાવું પડે થોડું ઘણું તો અમે તો ઉંમર પહોંચી અરે પગ હેડે ચાતો તો યાર મજૂરી કરવી પડે એમ અને અમે ઘર છોકરી ટણાટણ કરી આલ્યું છે ઓય સાપરામાં છો ડોહા તમારે રવાનો આવે છે ઘેર પડ્યા રાખું સોના મોના હોય કન પડ્યા રહ્યા વગર અને તમે શું જી આયા અને તને ખબર નહીં ના ઓહો તમે તો શિકાર છેવી રીતના જીવો છો પેલા ગોમ્બા કાલ વરઘોડું તું અને આજે તો જમવાનું શીવું બનાય છે જલેબી રસ શ્રીખંડ આ બધું જમવાનું તે જુઓ તો આમ તમે આમ અમે તો જેટલા ફરસ શ્રીખંડ લઈને ખાધું અને 100 વાટકી તો જ્યુસ પી જવો તો કેરીનો ઓહો દાળ ભાત ને તો અડ્યા જ નહીં એવું છે પૂછો ડાયા કાકા જેટલી આઈટમ બનાવી છે આઈટમ લેવામાં થાકી જઈએ પેલો છે ગોળ ગોળ કાળો કાળો જોંબુ જોંબુ નતો તાને તમે એક તો ગોટા બનાવીને શું જોંબુ કહી દો એ છો ખોટા ગોટા હતા. ગોટા ને બોટા બધું બનાય છે ઓય અને પાછી ધરાઈ સાજ ને બાજ બધું દૂધ પીને અમે શાંતિથી ઊંઘવું છે લ્યો અમારે તો અમે જવું છે ઊંઘ સારી જાય છે બધા ખવાઈ ગયું છે આલુ ગોટાન પૂરીઓન ખમણ આ બધું તો મારે ખાવા જવું પડશે પણ ડોશી આવશે તો હાથ રાખશે વગર પણ હું ખાધા વગર મેળવાનો નહીં મને જ જવા દેજે વારું પાછા વળીને જુઓ તો ખરા આ કેરીઓનો રસ પીનારો છે રે શિખરનો તો જબરજસ્ત આશિક છે આવે ઓય આ ડોહો તો
ઓબો પર કેરીઓ હતી ને ઓબો પર અદરતો આ ડોહો મને જ્યુસ પીવો છે જ્યુસ અમુ તો મજા આવી જાય જ્યુસ પીવાનો આપણે એનો માલ ખાવું જોઈને આપણો પ્લાન જબરદસ્ત બસ આપણે તો આપણું કામ ઉઠાવે તો જો ડોહો તો પાછળ ના જો આ તો ખાવામાં તો જબરજસ્ત છે પાછો આ તો મારી વાત તો હબળો કે પહેલા તમે શું તવો કૂટ કરો છો પેલું વસ્તુ હમો કીધું તું બોરામાં હુશેલ ના હુશેલ ના એનો ફટાફટ ખોળી લઈએ તમે શું ખોળો છો બોરા કો ઓછું અરે આવરો મોટો બોરો છે મુયા બોલ બીજો આ તો હંતાર્યો આ તો બોલો તું ઓછું બોલો ડોહો હોબડી જા તો ઓય આવશે ના હમણાં ના ડોહો તો ખાવાનો એવો છે ને ઉપરી તો અમે બોરામ કહેતો તો હમણાં જશે હા હા કરજો બોરો ઉભો કર ઉભા રહો ફૂટી ના જાય હું કહું છું હા. બોરો તમે માથા કરો કરાવો માથે એના માટે તો હું તૈયાર છું અને હું હથ રાખું હા અરે જોવા ડોહો આવી જાય ને હા તો કહેવાનું કે અમારા હાળું બેસવાના કશું ખવડાવવા નતું એટલે બોરો લીધો તમને કેવું હતું પણ ભૂલી જાવ પછી અમે આયા તો કીધું લેતા જઈએ તારે હા બરોબર પ્લાન છે ડાયા કાકા તમારો જબરજસ્ત પ્લાન છે લે હેડો ઉપાડો તા તમે એમ કરો હા. રાગી હેઠતા રહો ને હું હથ રાખું તે હાથ રાખજો હા. તું હાથ રાખી ડાયા કાકા કોઈ આવતું નહીં ખુશી લાઈજુ અને દાગીના જા છોકરો ધંધો ઈકન કરે વિદેશમાં અને અમે ગો કાકોન બે ગોમડામાં ધંધો કરીએ આવજો